કેસ ચાલુ હતો એટલે જેલમાં પૂરા થયા એટલે આવ્યા હતા અમે જો જેલમાં. હેલો યુટ્યુબ સ્વાગત, કેમ છો બધા? મને બી ના ફાવે. હેલો યુટ્યુબ સ્વાગત છે. કેમ છો બધા? આ વખતે તમને મજા આવશો. બસ કે કાલે બહુ લેટ ઉઠ્યો હતો એટલા માટે બ્લોગ શૂટ કર્યો નહીં. ના બ્લોગર અમારો બ્લોગ્સ સ્ટાર્ટ કરશે પણ હજુ વાર લાગશે. હજુ ભણવાનું ચાલુ એટલે બ્લોગ સ્ટાર્ટ કરશે પણ થોડી વાર લાગશે. તો ચલો આજે શું કરવાનું એ ખબર નહીં પણ જોઈએ શું કરીએ એમ. તો એન્ડ સુધી બને રહેજો. ચલો મળીએ. જો જાઓ તમે, જાઓ ચલો મળીએ. તો ફેમિલી પહેલાં આપણે જમી લઈએ. જમવામાં જો બટાકાનું શાક, બાજરીનો રોટલો, દૂધ અને ગલોડાનું શાક. પહેલાં જમી લઈએ ફરી મળીએ. સુતા જમવું ખાવ બ્લોગ શૂટ કરું એટલે હેતુ માં જોડે જ હોય. ચલો મળીએ, પહેલાં ખાઈએ. ફેમિલી ખાધું પણ નહીં અને મહેમાન ઘરે આવ્યા હતા અને પપ્પાને થોડું કેસ ચાલુ હતું એટલે જેલમાં પૂરા થયા એટલે આવ્યા હતા અમે જો જેલમાં. તો જઈશું પેલા હવે આગળ ગયા એવા અમે જઈએ ચા. ચલો ફેમિલી મંદિરે આવ્યા. અહીં ગાડી મંદિરનું જો ડેકોરેશનનું કામકાજ ચાલુ છે કારણ કે શરદ પૂનમના દિવસે અહીં ગાડી બહુ મોટું ભવ્ય આયોજન રાખવામાં આવે છે. અહીં ગાડી જોઈ લો તમે. શરદ પૂનમ 6 તારીખે અહીંયા ગાડી મરેડા મેલડી માતાના મંદિરે ભવ્ય આયોજન. હા તો બધા આવી જજો તમે, હું પણ આવું છું. આવી જજો બધા. ચલો મળીએ. ફેમિલી જમીન ડાયરેક્ટ સિલોડ જ આવ્યો કેમ કે થોડું કામ હતું, અર્જન્ટ કામ હતું એટલા માટે આવ્યા. અને પ્લસ બીજું આજે કોઈ આઈડિયા જ નથી બ્લોગ્સની, ખબર નહીં આવું પણ હાય જો ચીકરી આવ્યો. હા ચલો મળીએ. હજુ ઘરે જવાનું, બાઇકની લાઇટ પણ નહીં પડતી, વહેલું જઈશું. મળીએ. ફેમિલી આજે તો કોઈ આઈડિયા જ નથી બ્લોગ્સની તો પણ શૂટ કર્યો. અને પ્લસ કે બીજું આજે ઘરે મહેમાન બી આવી ગયા હતા તો એમના પપ્પાને થોડો પ્રોબ્લેમ થયો હતો એટલે અંદર જેલમાં છે. તો આજે જેલમાં જવાયું નહીં કારણ કે આજે ગાંધીજયંતિની કંઈક રજા હતી એટલા માટે. તો કાલે આવશે, કાલે જઈશું. તો ચલો આશા છે કે તમને આજનો બ્લોગ્સ ગમે અને ગમે હોય તો યાર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલ બીજા નેક્સ્ટ બ્લોગ્સમાં. અને પ્લસ કે કાલની બી આઈડિયા નથી નહીં, કાલની આઈડિયા બી નહીં બ્લોગ શું કરીશું તો પણ આજે બી નથી. તો જે કર્યું આજે કાલે બી જે કરે બતાવીશ. તો ચલો મળીએ કાલ નેક્સ્ટ બ્લોગ્સમાં. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય, ટાટા. સબસ્ક્રાઈબ કરતા જજો, બાય બાય.